6 માસ પૂર્વે કરાયેલ પોલીસ ફરિયાદની દાજ રાખી આધેડ પર 5 શખ્સોએ હુમલો કરતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। મોતી તળાવ શેરી નંબર 6 માં રહેતા અબ્દુલભાઈ સત્તરભાઈ શેખના શાળા પર 6 માસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો, જેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। જે કેસ પાછો ખેંચવા માટે જાબીરભાઈ કુરેશી, જુબેરભાઈ કુરેશી, હનીફભાઈ કુરેશી, અમનભાઈ જુનેજા અને મહેબૂબભાઈ જુનેજાએ અબ્દુલભાઈ સત્તરભાઈ શેખ ઉપર હુમલો કરતા તેમને હુમલામાં ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। हाँ बीजे भाई किसी देखा जो वांधो नहीं इनके टाइम कर ले तो घड़ी तक दुख से घड़ी तक पीड़ा થાય કે કાકા લીધા એટલે જો નામ લેતા ભૂલી જાય અબ્દુલભાઈ સત્તરભાઈ શેખ। અબ્દુલભાઈ કયા વિસ્તારમાં રહ્યો તમે? મોતી તળાવ 6 નંબરની શેરીમાં। શું થયું હતું? અરે હું ઘરે માલ તોડી મારા છોકરાની વાયા નાનાની વાયા દોડ્યો, અમન દોડ્યો, મહેબો દોડ્યો, હનીફ, જુબેર, જાબીર, બીજા કેટલા જણા હતા? 5 જણ ટોટલ હતા। એ લોકો પેપ તલવાર ધોકા બધું એના હાથમાં હતા। પેપ લઈ મને મારા છોકરાની વાય કરીને ઊંચા મને મારવા દોડ્યા એ લોકો, મારી હારી છોકરા। મારવાનું કારણ શું છે? મારવાનું કારણ 7 મહિના પહેલાં મારા હારા આવી ટાંગા ફેલ કરી નાખેલા છે અને કેસ ચાલુ થયો છે ને તો કે અમે કેસ પાછો લઈ લો એ કે 18 તારીખે પહેલી મુદત છે એ લોકોની। એ લોકો અત્યારે માડિયાપડીમાં રહી છે અને માડિયાપડીમાં અહીંયા મારવા મને આવ્યા છે 5 જણ।